નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભૌમિક પાઠક. આજે આપણે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર વિષય પર વાત કરવી છે, જે છે નીટ અને JEE જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં પેપર લીક અને મોટા કોચિંગ ક્લાસની ભૂમિકા અંગે. દેશભરમાં અત્યારે બહુ જ ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. તમારા માટે એક વિસ્તૃત અહેવાલ રજૂ કરી રહ્યા છે. દેશની સૌથી મોટી પ્રતિષ્ઠિત ગણાતી નીટ, મેડિકલ અને JEE એન્જિનિયરિંગ પરીક્ષાઓ અત્યારે માત્ર વિદ્યાર્થીઓની મહેનતની કસોટી નથી રહી, પરંતુ વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. આખા ભારતમાં લેવાતી આ પરીક્ષાઓ પાસ કરવા માટે દેશભરમાં મોટા મોટા ટ્યુશન અને કોચિંગ ક્લાસનું એક મોટું નેટવર્ક, એજ્યુકેશન હબ ઊભું થઈ ગયું છે. વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલાતા આ ક્લાસીસ હવે પેપર લીક અને પરીક્ષાઓની ગેરરીતિઓમાં શંકાના દાયરામાં આવી ગયા છે. આજે નીટ અને JEE ની તૈયારી કરાવતા મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાર્ષિક રૂપિયા 1 લાખ, 1.5 લાખથી લઈ 3 લાખ રૂપિયા સુધીની તગડી ફી વસૂલે છે. રહેવા જમવાના ખર્ચ સાથે આ આંકડાઓ ઘણા મોટા થઈ જાય છે. મધ્યમ વર્ગીય વાલીઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે દેવા કરીને પણ આ ફી ચૂકવે છે. પરંતુ આ ક્લાસીસ વચ્ચે ચાલતી ટોપર લાવવાની આંધળી રેસ જ ગેરરીતિઓનું મૂળ કારણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પેપર લીક અને માફિયા નેટવર્કમાં કોચિંગ ક્લાસની ભૂમિકા થોડાક અંશે જવાબદાર છે એવું માની શકાય, કારણ કે તાજેતરમાં જ દેશભરમાં થયેલા પેપર લીકના ખુલાસાઓ અને પોલીસ તપાસમાં ચોંકાવનારી કડીઓ સામે આવી છે. અને પોતાના ક્લાસીસમાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પાસ થાય અને આગામી વર્ષ વધુ એડમિશન મળે તે માટે કેટલાક સંચાલકો શોર્ટકટ અપનાવતા હોવાની શંકા છે. એજન્ટો અને ક્લાસીસોનું કનેક્શન બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પકડાયેલા પેપર લીક કાંડના તાર ક્યાં ને ક્યાં સ્થાનિક કોચિંગ સેન્ટરના સંચાલકો અથવા ત્યાં સક્રિય એજન્ટો સાથે જોડાયેલા હોવાનું તપાસ સંસ્થાઓ જેમ કે CBI અને સ્થાનિક પોલીસના ધ્યાને આવ્યું છે. એવા પણ આક્ષેપો થયા છે કે અમુક ક્લાસીસના માધ્યમથી જ પેપર લીક થાય છે ખરીદી શકે તેવા સદ્ધર વાલીઓના સંપર્ક કરવામાં આવે છે અને પરીક્ષાઓના થોડાક કલાકો પહેલા લાખો રૂપિયામાં પેપરોનો સોદો થાય છે. આથી સામાન્ય અને હોશિયાર વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થાય છે, કારણ કે દિવસ રાત એક કરી મહેનત કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ સમગ્ર ભ્રષ્ટાચારનો ભોગ બને છે અને લાખો રૂપિયા આપીને પેપર મેળવી લેનારા નબળા વિદ્યાર્થીઓ મેરિટમાં આગળ નીકળી જાય છે, જ્યારે સાચી મહેનત કરનારા પાછળ રહી જાય છે. આના કારણે વિદ્યાર્થીઓમાં ભારે માનસિક તણાવ અને નિરાશા વ્યાપી જાય છે. વિદ્યાર્થીઓના દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ હવે સરકાર અને ન્યાયતંત્ર પણ એક્શનમાં આવ્યું છે. નવો કડક કાયદો કેન્દ્ર સરકાર દ્વારા એન્ટી પેપર લીક કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં 1 કરોડ સુધીની દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. અને આ પેપર લીકના નેટવર્ક તોડવા માટે દેશવ્યાપી તપાસ CBIને સોંપવામાં આવી છે, જેમાં શંકાસ્પદ કોચિંગ સેન્ટરોના સંચાલકોની પૂછપરછ પણ ચાલી રહી છે. શિક્ષણ એ સંસ્કાર અને જ્ઞાનનું કેન્દ્ર હોવું જોઈએ, નહીં કે કરોડોના ટર્નઓવર વાળો વેપાર. જો કોચિંગ ક્લાસીસ પોતાની બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમશે તો દેશની શિક્ષણ વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જશે. હવે સમય આવી ગયો છે કે આ કોચિંગ માફિયા અને પેપર લીકના આંકાઓ સામે કડકમાં કડક પગલાં લેવાય. બાળકનું ભણતર શરૂઆત 1 થી 12 ધોરણ શરૂ કરે છે, સ્કૂલમાં જાય છે. દર વર્ષે વાર્ષિક પરીક્ષાનું મૂલ્યાંકન થતું હોય છે. તો પછી 12th પછી નીટ અને JEE ની પરીક્ષા 3 કલાકમાં વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કેવી રીતે કરી શકાય? અને જો કરીએ તો 1 થી 12 સુધીના પરિણામનું શું? તો શું વિદ્યાર્થીના 12 વર્ષ મહત્વના છે કે એ 3 કલાકમાં તમે જજ કરી શકો? અત્યારની પરિસ્થિતિ પ્રમાણે માતા પિતા બંને વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, તેથી વિદ્યાર્થીને સ્વ અભ્યાસની જગ્યાએ ટ્યુશનમાં મોકલતા હોય છે, જેથી વિદ્યાર્થીની માનસિકતા એવી હોય છે કે સ્કૂલની જગ્યાએ ટ્યુશનમાં જઈએ જ છીએ તો સ્કૂલમાં પૂરતું ધ્યાન આપતા નથી અને ટ્યુશનના તગડા ખર્ચા માતા પિતાએ ભોગવવા પડે છે. આવા જ એક ટ્યુશન માફિયાની વાત કરીએ તો શિક્ષણ જગતમાં અત્યારે સૌથી મોટા સમાચાર બિહારની રાજધાની પટનાથી આવી રહ્યા છે. દેશના પ્રખ્યાત યુટ્યુબર અને શિક્ષક ખાન સર ફૈઝલ ખાનની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાન ગ્લોબલ સ્ટડીઝ પર થયેલા હુમલા અને ત્યારબાદ થયેલા ફાયરિંગ
મામલે પટના પોલીસે ખાન સર સામે ગુનાહિત કાવતરું રચવા અને આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે. જોકે આ મામલે પટના સિવિલ કોર્ટે ખાન સરને મોટી રાહત આપતા તેમની ધરપકડ પર વચગાળાનો સ્ટે લાવી દીધો છે. પટનામાં આવેલી ખાન સરની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર 2 જૂનની રાત્રે 15 થી 20 અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સંસ્થા પર પથ્થરમારો કરવામાં આવ્યો અને બોર્ડ બેનરો ફાડી નાખવામાં આવ્યા, જેમાં એક સિક્યુરિટી ગાર્ડ ઘાયલ થયો હતો. ખાન સરે એક્સેપ્ટ કર્યો કે આ હુમલો તેમના હરીફ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જ્ઞાન બિંદુના સંચાલક રોશન આનંદ દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ રોશન આનંદની ધરપકડ કરી હતી. હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો, જેમાં ખાન સર 2 ખાનગી બોડીગાર્ડો હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. પોલીસે બંને બોડીગાર્ડની અટકાયત કરીને પૂછપરછ કરી, જેમાં ગાર્ડ્સે પોલીસ સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો કે ખાન સર કહ્યું હતું કે તમે ફાયરિંગ કરો, બાકીનું હું જોઈ લઈશ. ગાર્ડના નિવેદન બાદ પોલીસે ખાન સર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ કાર્યવાહી બાદ ખાન સરે વિદ્યાર્થીઓને સંબોધતા પોતાનો પક્ષ રાખ્યો હતો અને તેમને જણાવ્યું કે જ્યારે સંસ્થા પર હુમલો થયો અને ગાર્ડના નિર્દયતાથી મારવામાં આવ્યો, ત્યારે પોલીસને આવતા સમય લાગે તેમ હતો. ગાર્ડ્સે કોઈ સામાન્ય નાગરિક પર ગોળી નથી ચલાવી, પરંતુ ભીડને વિખેરવા માટે માત્ર હવામાં ફાયરિંગ કર્યું છે, જે સંપૂર્ણપણે સ્વ બચાવમાં લેવાયેલું પગલું હતું. તેમને શિક્ષણના નામે શપથ લઈને કહ્યું કે આ સમગ્ર વિવાદ પાછળ કોચિંગ ક્લાસની પ્રોફેશનલ દુશ્મની જવાબદાર છે અને તેમની સંસ્થા બંધ કરાવી શિક્ષણને મોંઘું કરવાનું આ એક કાવતરું છે. તો શું શિક્ષણને મોંઘું કરવું અને પેપર લીક કરવા એ યોગ્ય છે? આવા જ શિક્ષણના ટ્યુશન માફિયાઓ સામે સરકારે હજુ વધુ કડક પગલાં લેવાની જરૂર છે. અત્યારે આ અહેવાલમાં બસ આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળતા રહીશું. નમસ્કાર.